હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે અમે હવે કનકાઈ જવા માટે નીકળ્યા છીએ. વિસાવદરથી હવે સાસણના રસ્તે અમે બસની વાટે બેઠા છીએ ફેમિલી સાથે. તો રસ્તામાં પર્વ અને શિવ અત્યારે મસ્તી કરી રહ્યા છે. શિવભાઈ છે થોડાક નટખટ છે, ઘડીએ ઘડીએ રીસાઈ જાય છે, પર્વભાઈને ખીજવે છે. તો અહીંયા અમે બસની વાટે બેઠા છીએ. ચાલો હવે બસમાં બેસી ગયા છે. બસની અંદર તમને હું બતાવું તો આખી બસ છે કનકાઈ જવા માટે પ્રવાસીઓથી આખી ખીચોખીચ ભરેલી છે. બિચારા કંડક્ટરને પણ બેસવાની જગ્યા નથી. સત્તાધારના પુલે પહોંચી ગયા. હવેથી થોડાક સમય પછી સત્તાધારનો આંબાજરનો ડેમ દેખાણો. હવે આપણે જંગલના રસ્તે ચાલી રહ્યા છીએ. કનકાઈ માનું મંદિરે પહોંચી ગયા છીએ. કનકાઈ માના મંદિરની પટાંગણમાં ત્યાં અત્યારે લોકો બધા ત્યાં જંગલમાંથી વાંદરાઓ અત્યારે દર્શને આવેલા હોય છે અને પ્રવાસીઓને જાત જાતની વસ્તુઓ ખવડાવતા હોય છે. તે જોવા માટે બધા લોકો ત્યાં ભેગા છે. ત્યાં જોઈને શિવ અને પર્વને પણ ખૂબ મજા આવે છે. પછી માતાજીને શ્રીફળ વધેર્યું. શિવ છે વાંદરાને જોવે છે. વાંદરા અહીંથી આમ કૂદાકૂદ કરે છે. શિવને અને પર્વને ખૂબ મજા આવે છે. એક વાંદરો તો શિવની પાછળ દોડે છે. શિવ તો બિચારો દોડવા માંડે છે. તો જાત જાતના લોકો અત્યારે જે એને ભાગ ખવડાવે છે, વાંદરા ખાઈ રહ્યા. લોકો અત્યારે શ્રીફળ વધેરી રહ્યા છે. સરસ મજાનું કનકાઈમાનું મંદિર છે. લોકો તમે જુઓ છો કેવા આનંદ માણે છે. શિવને પણ ત્યાંથી જવાનું જરા પણ ઈચ્છા નથી થતી, પણ અમારી બસ છે પાછી 1:30 વાગે રિટર્ન થવાની હતી. તો મંદિરની બહાર આવી ગયા. બહારનું દૃશ્ય તમને બતાવું છું. ફરતીકોર આ કુદરતી દૃશ્યનો નજારો તમને જોવા મળે છે. આ જે મંદિર છે એ કનકાઈમાનું મંદિર છે. તમે દર્શન કરી શકો છો. લોકો બધા અહીંયા છેલ્લે બહાર નીકળતી વખતે ફોટો ખેંચતા હોય છે. આ જે અન્નક્ષેત્ર છે ત્યાં લોકો બધા પ્રસાદી લે છે. પ્રસાદી લીધા બાદ હવે અમે સૌ બસમાં પાછા બેસી ગયા છીએ અને સત્તાધાર જવા માટે પાછા નીકળી ગયા છે. જે યાત્રાળુઓ અમે સાથે ગયા હતા, આ એકને એક બસ પાછી રિટર્ન થાય છે. તો આના બસમાં ફરી પાછા બધા લોકો બપોરનું ભોજન કરી અને સાથે નીકળી ગયા છે. આવજો, બાય. અમારો જો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. જય ભવાની, જય કનકાઈ.